મિત્રો આપણી સાથે અત્યારે અલ્પેશભાઈ છે, જેને L4 L5માંથી ગાદી દબાતી હતી, એને હિસાબે એને 60% નસ કમ્પ્રેસ થતી હતી, જેને હિસાબે એને ઘણી બધી તકલીફો થતી હતી. તો આપણે એને પૂછીએ, અલ્પેશભાઈ આપ ક્યાંથી આવો છો ને આપને કેટલા સમયથી ને શું શું તકલીફ થતી હતી? મને આ પગ આખો દુખતો હતો અને 40% આવો છો? અમરેલીથી. ગામ અમરેલી, જિલ્લો અમરેલી. મને આખો પગ દુખતો હતો અને 40% નહોતું. પછી અમે રાજકોટ બતાવ્યું હતું, ત્યાં ડોક્ટરે મને ઓપરેશનનું કીધું હતું. પછી ઓપરેશન કીધું ને એટલે અમે MRI માંથી જોયું ને તો અમે ઓપરેશનમાં અમે બીતા હતા કે ઓપરેશન ન કરાવાય. પછી સાહેબનો અમે વિડીયો જોયો, દર્શન કામોટી સાહેબનો, કે ભાવનગરમાં વગર દવાએ ટ્રીટમેન્ટ સારી કરે છે. એટલે અમે ભાવનગર આવ્યા. તો અત્યારે મને સાવ સારું છે. હું અત્યારે કામે બેસી શકું છું, બાઇક ચલાવી શકું છું, સાયકલ પણ ચલાવી શકું છું, બધું મને રેડી છે. તકલીફ એકદમ ઓકે. કેટલા સમયથી તકલીફ હતી? મને 3-4 મહિના થઈ ગયા એમ તો. જયારે થઈ હતી ત્યારે આમ શું શું આમ તમે મને આમ ઊભો નથી શકું ને, કમરમાંથી આખો પગ દુખ્યા ઠેઠ સુધી, અને ચાલી જ ન શકું. સાવ ચાલી જ નહોતા શકતા. અહીંયા 2 જણ પકડીને આવ્યા હતા. હા, 2-3 જણા પકડીને લાવ્યા મને. અત્યારે હાવ રેડી, કમ્પ્લીટ. કામે મળ્યો જવા, ગાડી હાંકી શકું છું. એટલે કોઈ લોકો એમ કહેતા હોય કે આ બરોબર નથી, તો હું મારો ફોન નંબર આપું છું, 90-99-29-2298. અલ્પેશભાઈ કથિરિયા, ગામ અમરેલી. અને જવાબદારી મારી, પૂરેપૂરું 100% સારું થઈ જ જાય, પણ થોડુંક ધીરજ રાખવી પડે તો થાય. અને હવે ઓપરેશન માંથી બચી ગયા સાવ, એટલે હાવ ઓપરેશન તો હાવ આવે એમ જ પૂરું થઈ ગયું મારે. રેડી કામે આવ. દવા વગર, ઓપરેશન વગર, ઇન્જેક્શન વગર. સાહેબ ની હાથોમાં જાદુ છે કાંઈક. તમારા બધાની કૃપાઓ છે આ બધી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. છોડો. ઊંડો શ્વાસ લો. છોડો. ઓકે. ઊંડો શ્વાસ લો. છોડો. છોડો. હાવ લૂઝ. શ્વાસ છોડો. હજી લૂઝ. થઈ ગયા. લૂઝ રાખો.